સુરતમાં મેટ્રોની કામગીરીથી વેપારીઓ ત્રસ્ત બન્યા છે। રાજમાર્ગના 122 દુકાનના વેપારીઓને હાલાકી પડી રહી છે। હાલાકીને કારણે વેપારીઓ હવે મેદાને ઉતર્યા છે। અનેક રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ નથી આવ્યું સમસ્યાનું, જેને લઈને હવે વેપારીઓ વિરોધ પર ઉતર્યા છે। વેપારીઓએ વિરોધ કરી મેટ્રોની કામગીરી અટકાવી। એક મહિનામાં 30થી વધુ અકસ્માત થયાનો વેપારીઓનો દાવો છે। મેટ્રોની કામગીરીના કારણે ધંધા પર પણ અસર પડતી હોવાની રજૂઆત અગાઉ તેઓ કરી ચૂક્યા છે। સુરતના ભાગળ રાજમાર્ગ ઉપર છેલ્લા 2 વર્ષથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરીના પગલે અહીંના જે વેપારીઓના ધંધા વેપાર ઉપર પણ માઠી અસર પહોંચી છે, જેના વિરોધમાં આજે જે વેપારીઓએ છે તે મેટ્રોની કામગીરી બંધ કરાવી છે અને પોતાનો રોષ છે તે વ્યક્ત કરી રહ્યા છે। કઈ રીતની માંગણી છે આપણે સીધી વાત કરીશું વેપારીઓ જોડે, તેઓનું શું કહેવું છે। આપનું નામ? મુકેશભાઈ શાહ છે મારું નામ। મારી સરકારને દરખાસ્ત છે કે અમને રસ્તો ખોલીને આપો અથવા અમને મુઆવજો આપો। અમે 24 મહિનાથી અમે ખૂબ હેરાન પરેશાન થયા છે, તો અમને પ્લીઝ મહેરબાની કરીને રસ્તો આપો અથવા અમને મુઆવજો આપો। અમારી એવી અપીલ છે સરકારને નમ્ર। થેન્ક યુ। બિલકુલ અન્ય વેપારી ગણ પણ ઉપસ્થિત છે, તેઓ જોડે વાત કરીશું। આપનું નામ જણાવજો। મારું નામ હરેકૃષ્ણ દોરીવાળા છે। હું આર્યમાન માર્કેટમાં શ્રીમન નારાયણ રાહતદાર સેન્ટર કરીને દુકાન ચલાવું છું મેડિકલનો એક ટાઈમ એવો હતો કે જ્યારે અમારે ગ્રાહકોની બેસવા માટે જગ્યાને બાકડાઓ મૂકવા પડતા, આજે ત્યાં કાગડા ઉડે છે। આજે અમારું જે કાઉન્ટર 100 લાખ રૂપિયા હતું તે આજે 20,000 માંડ આવે છે ને તે બી બીજા બધા ધંધાઓના લોકોને બી એ જ પ્રોબ્લેમ છે। અને અમે એ જ કહીએ છીએ કે ગવર્મેન્ટ અને સેવી ગવર્મેન્ટ પોતપોતાના ટેક્સો અમારી જોડે વ્યાજ જોડે લે છે। અમે લેટ પેમેન્ટ કરીએ છીએ તો એસએમસી અમારો વેરા બિલ વ્યાજ જોડે લે છે। જ્યારે જીએસટી ટાઈમ પર ભરો, એડવાન્સ ટેક્સ ભરે, તો અમારી સાથે અન્યાય કેમ આવી છે? અમે વેપાર નહીં કરીશું તો ગવર્મેન્ટ કેવી રીતે કમાશે? નાના માણસો, નાના વેપારીઓ કેવી રીતે કામ કરે? પોતપોતાની એફડી તોડીને કામ કરે છે। અત્યારે તો ઘરના પોતાના પૈસા ધંધા મૂકીને અત્યારે વેપાર ચલાવે છે। એવી હાલત છે, કોઈ સાંભળવાનું નથી આજ જમાનામાં। હવે શું માંગણી છે? હવે આ રસ્તો ખુલ્લો મૂકો અને અમારા ધંધા ચાલુ કરાવો, કારણ કે ઓલરેડી 4 જાહેરનામા આના આવી ગયેલા છે। જે ટાઈમ લિમિટ હતી એ બી પૂરી થઈ ગયેલી છે, છતાં બી આ લોકોએ ખાલી 10% બી કામ હજી સુધી પૂરું નથી કર્યું। હવે હજી બી આ ગતિએ જો કામ ચાલશે તો હજી બી 5-7 વર્ષ રહેશે, તો અમારે તો સાવ ભીખ માંગવાનો જ વારો આવશે, એવી હાલત થઈ ગઈ છે। એટલે અમે એમ કહીએ છીએ કે તમે રસ્તો અમને ખોલીને આપી દો અને અમારા કામ ધંધા ચાલુ કરાવી દો, અમારે બીજું કંઈ જ જરૂર નથી। બિલકુલ કેટલા વેપારીઓ પર આની સીધી સાહેબ, આ વેપારી અમારા ટોટલ આ 2 માર્કેટ છે, ટોટલ 300 થી 350 દુકાનો છે ને 2 થી 2.5 વર્ષ થઈ ચૂક્યા છે ને હજી બીજા 2 થી 2.5 વર્ષ થઈ શકે એવી શક્યતા છે। તો અગર 5 વર્ષ કોઈ દુકાન બંધ રહી, કોઈ દુકાનનું શટર એક દિવસ નથી ખુલતું તો એટલું મોટું નુકસાન થાય છે। 5 વર્ષ સુધી કોઈ દુકાનો બંધ થઈ જાય તો એનું નુકસાન કેટલું મોટું થાય, એના પરિવારને શું અસર થાય, એ સરકાર તરફ અમારી માંગણી છે કે આવે, અહીંયા જુએ ને જે અમારી પરિસ્થિતિ છે તેનો નિકાલ લાવે। ને તો હવે અમારાથી કંઈ અમે કંઈ આમાં કોઈ રસ્તા પર અમે ઉતરી ગયા છે કે આમ પણ અમે રસ્તા પર જ છે, તો મહેરબાની કરીને અમારે આ રસ્તો ખોલી આપે યા અમારે દુકાનદાર જે દુકાનો બંધ છે એનું વળતર પૂરેપૂરું આપે। એટલા વખતની જે અમારે પરેશાની છે એનું પૂરેપૂરું વળતર આપે ને આગળ જેટલો ટાઈમ કામ કરવાનું છે એની પણ અમને બાંહેધરી લેખિતમાં આપે, તો અમે આ રસ્તા પરથી અહીંયાથી હસીશું, ને તો અમે રસ્તા પર જ છે ને રસ્તા પર જ રહીશું। હવે બિલકુલ અહીં ભાગળ રાજમાર્ગ ઉપર આ મેટ્રોની કામગીરી ચાલી રહી છે ને આ કામગીરી આજે વેપારીઓ દ્વારા અટકાવી દેવામાં આવી છે। આપને પતરાના સેટ બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં પતરાની જે પાછળ છે તે દુકાનો આવેલી છે ને આ દુકાનો સદંતર ઢકાઈ જવાના કારણે અહીં ધંધા વેપાર ઠપ થઈ ગયા છે। બંને છેડે આ પ્રકારે ધંધા વેપાર ઉપર માઠી અસર પહોંચવાના કારણે વેપારીઓનો હવે જે રોષ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે। સતત 2 વર્ષથી જે પ્રમાણેની કામગીરી અહીં મંથર ગતિએ ચાલી રહી છે તેવા આક્ષેપ અહીંના વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। સંપૂર્ણ વળતર ચૂકવવામાં આવે અથવા તો કેટલા સમયની અંદર આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેની લેખિત બાહેધરી આપવામાં આવે તેવી માંગ છે તે વેપારીઓ કરી રહ્યા છે। પરંતુ જો તેઓને સંપૂર્ણ વળતર નહીં આપવામાં આવે તો રસ્તા પર ઉતરી આંદોલન કરવાની ચીમકી પણ વેપારીઓ હાલ આપી રહ્યા છે। કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।